સવાલ આવી રહ્યો છે. એ આવી રહ્યો છે સંજીવ પટેલનો. એમની પાસે IEXના 500 કાઉન્ટર છે, 252ના ભાવના છે અને યુઝ્યુઅલી એ લોંગ ટાઈમ માટે જ કામકાજ કરતા હોય છે. તો અત્યારના જો એડ કરવું હોય આતિશભાઈ તો કરી શકાય? IEX આપણે જોઈએ તો એનર્જી એક્સચેન્જ છે, પાવર ટ્રેડિંગનો પ્લેટફોર્મ છે. તો આના માર્જિન સારા છે અને આગળ જતા ઇલેક્ટ્રિસિટી જે છે એનું ટ્રેડિંગ વધવાની શક્યતા છે. વેલ્યુએશન થોડું હાયર સાઈડ છે. તો આઈ થિંક કે થોડું નીચે આવે 180, 175 તો ડિક્લાઇનમાં એડ કરવું જોઈએ. બટ લોંગ ટર્મ માટે કાઉન્ટર સારું છે. તો 180, 175 પાસે આવે ત્યારે તમારે એડ કરવું જોઈએ IEX લોંગ ટાઈમ માટે. બીજો જે એમનો પાર્ટ ઓફ ક્વેશ્ચન છે કે ફિનટેક છે. અત્યારના ભાવથી જો ફ્રેશ ખરીદી કરવી હોય લોંગ ટાઈમ માટે તો કરી શકાય આતિશભાઈ? કે ફિનટેક જે છે એ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્લેટફોર્મ છે. એનું આપણે રિઝલ્ટ્સની વાત કરીએ તો રિઝલ્ટ્સ બી કન્સિસ્ટન્ટ છે, માર્જિન્સ બી 40% પ્લસ છે. અહીંયા બી આપણે જોઈએ તો વેલ્યુએશન થોડું હાયર સાઈડ પર છે. બટ અગર લોંગ ટર્મ માટે બાય કરવું હોય તો એક્યુમ્યુલેટ કરવું જોઈએ ડિક્લાઇન પર. ઓકે, તો લોંગ ટર્મ માટે ડિક્લાઇન પર તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. કયા લેવલથી એક્યુમ્યુલેશન શરૂ કરવું જોઈએ? આઈ થિંક કે 950, 900 નું લેવલ સૌથી સારું રહેશે. ઓકે, 950, 900ના લેવલથી તમે કે ફિનટેકમાં એક્યુમ્યુલેશન શરૂ કરી શકો છો લોંગ ટાઈમ માટે. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ અને એ સવાલ છે કાંતિ નાગરનો. BHELના 300 કાઉન્ટર છે, 320ના ભાવના છે. તો BHEL ચાર્જ કેવા લાગે વિરાટ? BHEL ને જોવા જઈએ બેને તો આપણે જોયું છે કે ઘણા સમયથી આપણને એક નાનકડી કન્સોલિડેશન રેન્જમાં ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. ઇનફેક્ટ જ્યારથી ઓગસ્ટ સ્ટાર્ટ થયો છે ત્યારથી આપણને એક નેરો રેન્જ છે, ઉપરમાં 300 અને નીચેની સાઈડ પર આપણે વાત કરીએ તો 286, 285 ની આસપાસનો. તો 15 રૂપિયાની રેન્જમાં આપણને કન્ટિન્યુઅસ બેસિસ પર ટ્રેડ કરતો જોવા મળે છે. તો જ્યાં સુધી આ રેન્જ બ્રીચ નથી થતી ત્યાં સુધી કદાચિત આપણને આ રેન્જમાં જ કારોબાર કરતો જોવા મળી શકે છે. પરંતુ જો અહીંયાથી આપણને આ રેન્જ બ્રીચ થતી જોવા મળે છે ત્યારે જઈને એક ડિરેક્શનલ મૂવ આપણને આવતું જોવા મળી શકે. નીચેની સાઈડ પર 285 નો લેવલ અગર બ્રીચ થાય છે અને નીચે સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો એક ફોલો સેલિંગ આપણને બધું જોવા મળી શકે છે 265 સુધી. ઓન અ કોન્ટ્રા સાઈડ અગર આપણને ઉપરની સાઈડ પર 300 નો લેવલ સરપાસ કરીને 300 ની ઉપર ટ્રેડ કરતો જોવા મળે છે તો ક્યાંક ને ક્યાંક આપણે 320 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે એક કન્સોલિડેશન રેન્જમાં છે. તો જ્યાં સુધી રેન્જ બ્રીચ નથી થતી ત્યાં સુધી તમે વેઇટ કરી શકો છો. પરંતુ જો રેન્જ બ્રીચ થાય છે તો જે રીતે તમે કહ્યું કે નીચેની સાઈડ પર 360 અને 260 અને ઉપરમાં 320 આ બે લેવલે ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. ઓકે, તો બે લેવલ્સ બે તરફ જઈ શકે છે. 285થી 300ની વચ્ચે આ કાઉન્ટર ફરી શકે છે અને આઈધર વેઝ બ્રીચ કરે છે તો લોઅર સાઇડ કે અપર સાઇડ પર જઈ શકે છે. તમારો 300 રૂપિયાનો ટાર્ગેટ છે. પણ આતિશજી, જો લોંગ ટાઈમ માટે 2-1 વર્ષ માટે જો BHEL જો રાખવો હોય કાઉન્ટર તો રાખી શકાય? BHEL જે છે થર્મલ પાવર પ્લાન્ટ બનાવે છે. હમણાં જેમ પાવર ડિમાન્ડ જેમ ઇન્ડિયામાં વધી છે અને થર્મલ પાવર પ્લાન્ટ ફાસ્ટ બની શકે છે તો BHEL ની ઓર્ડર બુક ઘણી સારી છે. આઈ થિંક લગભગ 1.25 લાખ કરોડની ઓર્ડર બુક છે. બટ પ્રોફિટેબિલિટી નથી, એક્ઝિક્યુશનમાં લેગ કરે છે BHEL. તો આગળ જઈને જોવું પડશે કે એક્ઝિક્યુશન કેવી રીતે કરે છે. પ્લસ સેકન્ડ જે BHEL નું છે એની લેન્ડ બેંક ઘણી બધી છે. તો આપણે જોયું છે કે જેટલા બી PSU જેની લેન્ડ બેંક વધારે હોય છે, જે BEML છે, શિપિંગ કોર્પોરેશન છે, તો ગવર્મેન્ટે લેન્ડ બેંક અને કંપની સેપરેટ કરી છે. તો BHELમાં બી આ ઓપોર્ચ્યુનિટી છે કે અગર એની લેન્ડ બેંક અલગ કરે છે, ડીમર્જ કરે છે અને વેલ્યુ અનલોક કરે છે તો ફાયદો છે. બટ અગર બેસ્ડ ઓન પરફોર્મન્સ આપણે જોઈએ તો આ લેવલ પર BHEL અવોઇડ કરવું જોઈએ. પણ એમની પાસે છે તો શું કરવું જોઈએ? નીકળવાની તમે સલાહ આપશો? 2 વર્ષ વેઇટ નહીં કરવું જોઈએ આતિશભાઈ? જે પ્રોમિનન્ટ પોઈન્ટ છે BHEL નો એ મેં તમને કીધું એમ એની લેન્ડ બેંક છે એ બહુ જ સરસ છે. લેન્ડ બેંકની વેલ્યુ વધારે છે અને મને લાગે છે કે 2-3 વર્ષમાં ગવર્મેન્ટ વેલ્યુ અનલોક કરશે જ લેન્ડ બેંકની. તો એ ડિસિઝનના ઉપર BHEL ની શેર પ્રાઇસ ડિસાઇડ થશે.
તો એમની પાસે અગર હોય તો આઈ થિંક અગર એમની 2-3 વર્ષ હોલ્ડ કરશે તો ડેફિનેટલી ડીમર્જર થશે અને એમને ફાયદો થશે. ઓકે, તો 2 વર્ષ તમે જો રોકાવ છો અને ડીમર્જર થાય છે તો તમને ફાયદો થઈ શકે છે. પણ શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ અત્યારના આપણે 320ના જોઈ રહ્યા છે, 260ના સ્ટોપ લોસથી તમે વેઇટ કરી શકો છો. બીજો જે પાર્ટ ઓફ ક્વેશ્ચન છે એમનો ઓલેક્ટ્રા ગ્રીન પર છે આતિશભાઈ, એમને 1770ના ભાવે લીધેલા છે. લોંગ ટર્મ માટે આ કાઉન્ટર રાખી શકાય? ગ્રીન ટેકની આપણે વાત કરીએ તો ઈવી બસીસમાં એનું પ્રેઝન્સ છે, ઓર્ડર બુક સારી છે, બટ એનું આપણે જોયું લાસ્ટ ક્વાર્ટરની અંદર થોડું માર્જિન થોડું અંડર પ્રેશર હતું. ઓર્ડર બુક સારી છે બટ વેલ્યુએશન બી ઘણું સ્ટીફ છે. તો મને લાગે છે કે ઓલેક્ટ્રા ગ્રીન ટેક કરતા અશોક લેલેન્ડ જે બી ઈવી બસીસમાં અશોક લેલેન્ડ બી પ્રેઝન્સ છે, તો એના પર સ્વિચ કરવું જોઈએ. ઓકે, તો અશોક લેલેન્ડ મે બી વધારે તમને અહીંયા કામકાજમાં આવી શકે છે, તો ઓલેક્ટ્રા ગ્રીન કરતાં તમે અશોક લેલેન્ડમાં સ્વિચ કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈશું અને જે નેક્સ્ટ સવાલ છે એ શૈલેષ પટેલનો છે. વિરાટ, જીઓ અને આઈટીસીમાં શોર્ટ ટર્મ માટે ફ્રેશ એન્ટ્રી કરવી છે, પોસિબલ અત્યારના એન્ટ્રી કરી શકાય? સો આઈટીસી ને લઈને મારો ખાસો બુલિશ આઉટલુક છે, કારણ કે અગર આપણે ડેલી ચાર્ટ પર જોવા જઈએ તો ક્યાંક ક્યાંક પેનન્ટ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી, જેનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી બનતું જોવા મળ્યું હતું. અને ઘણા સમયથી જે સ્ટોક આપણને બેક ટુ બેક 510ની આસપાસનો હર્ડલ ફેસ કરતો જોવા મળી રહ્યો હતો, એ ક્યાંક ક્યાંક બ્રીચ થઈ ગયું છે અને અત્યારે હાલમાં એના ઉપર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. પ્રીવિયસલી પણ આપણે જોયું હતું જ્યારે જુલાઈમાં આપણને આ લેવલ આવતો, 2023ના જુલાઈમાં આપણને 500ની આસપાસનું હર્ડલ બનતું જોવા મળ્યું હતું. ત્યારબાદ આપણને ફરીથી આ જગ્યા પર આ લેવલ પર બનતું જોવા મળ્યું છે પોઝિટિવ સાઇડ, જે 500 અને 510 નો રિસેન્ટલી જે સ્વિંગ હાઈ હતો એ બધાને બ્રીચ કરીને અત્યારે હાલમાં એની ઉપર ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. ફ્રેશ બ્રેકઆઉટ છે આઈટીસીમાં, તો અહીંયા તમે તમારી પોઝિશન ડેફિનેટલી ક્રિએટ કરી શકો છો. ઉપરની સાઈડ પર તમને કદાચ 550 સુધીના લેવલ્સ નિયર ટર્મમાં બનતા જોવા મળી શકે છે. અને શોર્ટ ટર્મ અગર તમે ટ્રેડર છો તો 496 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને 550 ટાર્ગેટ માટે ફર્સ્ટ ટાર્ગેટ માટે તમે જઈ શકો છો. પરંતુ અગર જો તમે એક સારા ટેન્યુઅર માટે બી હોલ્ડ કરી શકો છો તો આ એક સારું કાઉન્ટર હોઈ શકે છે બાય કરવા માટે. ઉપરમાં 600 સુધીના લેવલ્સ પણ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે અને નીચેમાં તમારે જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે 480 ની આસપાસનો હશે. તો બે લેવલ છે શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે, અને જે અગ્રેસિવ મતલબ જે થોડા સમય માટે હોલ્ડ કરી શકે છે એ બંને ટ્રેડર માટે એક રાઈટ ઓપોર્ચ્યુનિટી છે. તમારે અહીંયા ધ્યાન રાખવું જોઈએ. જીઓ ફાઇનાન્સની વાત કરીએ તો જીઓ ફાઇનાન્સમાં યસ્ટરડેના સેશનમાં આપણને એક સારી એવી રેલી બનતી જોવા મળી હતી. નિયરલી 7.7% આપણને પોઝિટિવ એન્ડ પર ટ્રેડ કરતું જોવા મળ્યો હતો. અને એ જ આપણે આઈ ગેસ પહેલા પણ ડિસ્કસ કર્યું છે આ જીઓને લઈને, કે નીચેની સાઈડ પર 300 થી લઈને 310 ની આસપાસનો એક સારો એનો બાઇંગ ઝોન બન્યો છે અને ત્યાંથી આપણને બેક ટુ બેક બાઇંગ બનતી જોવા મળી છે. આ વખતે પણ ત્રીજી વાર ટેસ્ટ કર્યા બાદ આપણને ફરીથી એક પોઝિટિવ ડિરેક્શન ફરીથી અહીંયાથી બનતી જોવા મળી રહી છે, જે લીડ કરી શકે છે ઉપરમાં 360 ફર્સ્ટ લેવલ અને 360 ને સરપાસ કરે છે તો જઈને આપણને જે નવા હાઈ બનતા જોવા મળી શકે છે. તો જીઓને પણ ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. તો અહીંયા તમે 360 નો પહેલો ટાર્ગેટ રાખી શકો છો અને બીજો ટાર્ગેટ તમારો 400 રૂપિયાની આસપાસનો તમે રાખી શકો છો. નીચેની સાઈડ પર તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે, જે 310 ની આસપાસનો. ડેફિનેટલી થોડો મોટો સ્ટોપ લોસ છે, પરંતુ એક સારું સપોર્ટ ઝોન ત્યાં જ બનતો જોવા મળ્યો છે. એક અગ્રેસિવ બાઇંગ આપણને ત્યાંથી બનતી જોવા મળી છે. તો 310 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 400 રૂપિયાના ટાર્ગેટ માટે જીઓ પર તમે બાય કરી શકો છો. તો બંનેમાં તમને